ખાતર આપણે બાજરીમાં છોટવાનું ચાલુ કરવાનું હોય. ચાલો હવે ભરવા માંડે ફટાફટ. ભરાઈ જશે એમ તો કહો તો નહીં. દોણાવાળું હોય ને તો એટલે એડારીમાં થોડી કરતો હું પાડો. મદદ લેવી પડે ને કાં તો થાય નહીં કોઈ. મારા પપ્પા સોટે છે ખાતર. હવે ડોળે ડોળે આવે આગળ આ બાજરીમાં સોટવાનું ખાતર. કા કેટલી થેલી રાશે? 1.5 થેલી. 5 વીઘામાં 1.5 થેલી. 4.5 વીઘા છે. માપી માપી નોખવાનું કે કેમ કે ખાતર થોડું વધારે ભારી આવે કે અવશ્ય મારી નાખે. એ આપણા ખેડૂત મિત્ર કહેવાય. અવશ્ય એક ડોળ આપીને આવી ગયો. બીજી ડોળ છોટો મોટી ભરી નાખીએ. અડધી સુધી આવશે ધપકતા એટલા સુધી તો પોકી જશે. તો નહીં આવે. જો આપણો બાજરીનો નજારો કેમ ગુડ મીસી. વરસાદ સારો થયો આ વખતે. આપણા ખેતરમાં 2 ખીજડી ઉગી મસ્ત. દેખો દેખો આ રીતના પોખર હોય તો પછી ખોડે મન એ રીતે કે પોખર. હેલો, કેમ છો? મજામાં? આપણો આવો જ ડ્રેસ છે. ટોપી બોપી પહેરવાની હોય ઉપર ઓટો હોય તો. આ ટોપી 2 વર્ષ થઈ ગયા. પૂરી વસૂલ કરી નાખ્યો. જુનાગઢ ગયા હતા ફરવા એટલે લાવી હતી પપ્પાએ. તડકો લાગતો હતો એટલે હવે સૂત્ર કાઢીનો છે. પૂરી વાપરી લીધી. હવે બદલાવાનો ટાઈમ થઈ ગયો પણ ચાલ આવી ગયું. ચલાવશું ચાલે એટલે બધી. આપણે ચોથી ડોલ લેવા નીકળી પડ્યા. ચોથી ડોલ લઈને આપી દઈએ એટલે કમ થાય આગળ. ચાલો ચોથી ડોલ લઈને આવો પછી મળીએ. આપણે છઠ્ઠી ડોલ છે એટલો જ ભૂગી ગયા. જો એક બોરી ખલાસ થઈ નહીં, પૂરી થઈ જ નહીં, ચાલુ છે બોરી. આપણે જોઈ શકો આગળનું જે ઉપરનું ખેતર હોય એમાં કોરમૂળ ઝાટકો કરી નાખ્યો હોય એટલે નીલ હેરાન નહીં કરતા. આમાં કરવાનું બાકી છે. જો તાર લાવી દઈએ તો આજ કાલમાં કરી નાખીએ આપણે ઝાટકો. રોજ તો નહીં હતા પણ કૂતરાની થોડી પ્રોબ્લેમ રહે. જો કે ખેતીમાં આવી નાની મોટી પ્રોબ્લેમ હોય જ છે બધાને. આપણે ખીજડી આપણે ખેતરમાં વાળતા નહીં. સારી હોય એ ખીજડી છે આપણા ખેતરમાં. એ ઉપરથી કટિંગ કરીએ, બાકી જો કંઈ કરતા નહીં. જેમ કે ટ્રેક્ટરને ખેડતા બીજે નડે નહીં ખેડ કરતા. આમાં આ ઘાસ બહુ થઈ ગઈ છે જે અમારે હાટો કે તમારે શું કહે તમે કહેજો. સોરી, સાટો નહીં કહેતા, કંઈક બીજું શું નામ હતું ભૂલી ગયો. શિયાળ તમારે શું કે કોમેન્ટ કરજો. ઓકે, આપણે અંદર કાળેગડાના પણ બિયારણ અંદર ભેગું છે એટલે ઉગી ગયા પહેલાં કાળેગડાના. જે અમારી બાજુ કાળેગડાના શાક પણ કરે છે. અને એની જે અંદરની બ્લેક, જેને કે બ્લેક સોનું,
એ અમારી બાજુ બહુ વેચા છે, એની બહુ માંગ હોય અત્યારે. અમારે ધાનેરા એપીએમસી માર્કેટમાં પણ ચાલુ થયું હોય એનું. તો આ બાજુ બહુ માણસો વાવે. ઉનાળામાં પાણી ઓછું હોય એટલે બહુ થાય સારું. ચલો આપણે હવે ડોલ પર નાખીએ. જો ખેડૂત મિત્રો, આ આપણા રસ્તામાંથી છે, ત્યાંથી 1.5 કિલોમીટરથી રસ્તો આવે છે જે ઉપર છે, ધોરા ઉપર છે. તો પાણી ત્યાં વરસાદ વરે એટલે પાણી રસ્તામાં આવી અને અહીંયા ફૂટી જતું હતું. આમ ખોટું ખેતર ભરાઈને પડી રહેતું હતું. એટલે મારા પપ્પાએ બનાવી છે આવી કાચી ખેત તળાવડી. જોકે નાની, 3 વર્ષ થઈ ગયા એટલે થોડી બુરાણ પણ થઈ ગયું હોય, પણ કાચી એટલે વાંધો નહીં. અંદર આપણે ઘાસચારો પણ વાવી શકીએ જો નોર્મલ પાણી હોય તો. એટલે આ અમારે બીજી ઘાસચારો જે છે બચી ગયો. આટલી જમીન રોકણ કરવી પડી. ઘણી વાર એવું પણ વિચાર્યું કે મોટી ખેત તળાવડી કરી નાખીએ અને એમાં તાટપત્રી પણ નાખી દઈએ, પણ અમુક ખેડૂતના અમારી બાજુ જોયું તો એમાં કે ઉંદર કાણા પાડ નાખે, તાટપત્રી બગાડ નાખે. એટલે પછી આપણે રહેવા દીધું, ખોટો ખર્ચો કે કરવો નહીં. એટલે આવી રીતના છે. અને આપણે આમ ખેતી કામ ચાલે છે. જો પપ્પા હવે લોલ ખાલી થઈ ગયા આવે છે, આપણે જઈએ આપવા. તો આપણે સામે ઝાડવા વાયા છે, કોઈક દિવસ એની પણ વાતો કરશું. જો મોરનો કેવો મસ્ત અવાજ આવે ખેતરમાં. આમ તો ખેતરમાં કામ કરીને મજા જ આવે. ખાતર છોટી નાખ્યું એ 2 કટા. 2 કટા છોટ્યા પછી આપણી હાલત આવી છે. પરસેવો કરાવાળા પગ. એના મારા પપ્પા આવે છે ખાતર છોટી. મારા ઘરથી વધારે પરસેવો થયો હશે, કેમ કે ડોળો આપીને એમને ખાતર છોટ્યું હોય એટલે વધારે પરસેવો એમને થયો હશે. અને અહીંયા આપણે ખાવા તૈયાર થાય છે. રોટલા બનવાનું ચાલુ કરશે હવે. બસ ના કઢી બની ગઈ છે. આપણે હવે હાથ પગ ધોઈ લઈએ અને રેડી થઈ ગયા થોડા ખાવા માટે. પછી આપણે બીજા ખેતરમાં છોટવાનું હોય તો બાકીનું છોટીએ એટલે બતાવીએ. આપણે બીજા ખેતરમાં ટ્રેક્ટરથી લઈ જવું પડશે, થોડું દૂર છે. ચાલો આપણે મળીએ. નીકળી પડ્યા છે ખાતર પોખવા માટે. ખાતર પોખવાનું કામ આવ્યું છે. 1 ડોલ પોખી નાખીએ રચકા બાજરીમાં ઉપર વાવી લઈએ. એમાં આપણે થોડી સેફ્ટીનું ધ્યાન રાખ્યું છે. મોજું પહેરી લીધું હાથમાં પ્લાસ્ટિકનું, જે થેલી આવે પોલીથીન, કારણ કે એમાં થોડું સેફ્ટી રાખવી જરૂરી છે. તો ખાસ કરીને ખેડૂત રાખતા નહીં પણ જરૂરી છે. આ પ્રોબ્લેમ એવું હોય કે એક દિવસે દેખાય નહીં, ટાઈમ જતાં આનો અસર દેખાય. આપણે નાની બાબતોનું ધ્યાન રાખીએ તો આપણને કંઈ વાંધો આવે નહીં. જો અમુક માણસો કહેશે કે એક દિવસ તો મરવાનું જ છે, પણ એ અલગ વસ્તુ છે અને આ અલગ વસ્તુ છે. જેને સારું લાગ્યું હોય એમાં કોમેન્ટ કરજો. આપણી વાત સારી જ હોય છે. ચાલો અહીંયા ઝાટકો ચાલુ એટલે આપણે નીચેથી નીકળવું પડશે બચીને. ઝાટકા દોરી અડી ના જાય. હા આપણે મકવાય ઝાટકો આવે છે, પટપટ અવાજ. ભૂલથી અડી ગયા તો આપણા મમરા ભરાઈ જાય. મગજુરી કરંટ લાગી જાય આનો. જો કે એવો આનાથી કોઈ મરે નહીં. આપણે જોઈ રહીએ કે આ દોરીમાં કરંટ આવે કે નહીં. ચલો અવાજ નથી આવતો. ચલો વાંધો નહીં,
આપણા મગફળા પણ લીલા થઈ ગયા વરસાદ આવ્યા પછી, પીળામાંથી લીલા. અને આપણે આ બાજરીમાં, આ રસકા બાજરીમાં છાંટવાનું કીધું છે. આપણે ફરી વળીએ. ચાલો, ફુવારાથી એક અમે પાણી પણ આપ્યું હતું. આવી રીતના અમારે ફુવારા હોય, 3 લાઈન છે. હા, આપણે અહીંયા રૂમ છે લાઇટની. ચાલો, આપણને બોર પણ ચાલુ કરવાનું કીધું હોય તો ચાલુ કરી લઈએ. અને અહીંયા ઝાટકો લગેલો છે. જો અહીંયા પટ પટ અવાજ આવી રહ્યો છે. પંચર પડી ગયું છે. આપણે હવે હરખું કરી નાખશું, વાંધો નહીં. ચલો, આ વેંચુરી છે જે અહીંયાથી પાણી જાય બોરનું. આ છે અમારી બાજુ ડીપીકે, જે લાઇટનું સબસ્ટેશન કહેવાય નાનું. આ આપણી છે રૂમ. આ છે ઝાટકા મશીન. જૂનું છે પણ ઓલ્ડ ઇઝ ગોલ્ડ કહેવત પ્રમાણે સારું છે. આપણે અહીંયા બોર ચાલુ કરવા પહેલાં ઘોડો પાડી નાખીએ. લીલી લાઇટ થઈ ગઈ છે તો આપણે આ લીલું બટન દબાવી દઈએ, જેથી બોર ચાલુ થઈ જાય. લાઇટ તો આપી ગઈ છે, ચાલુ પણ થઈ જાય. ખબર બોર ચાલુ થઈ ગયો. અંદરથી અવાજ આવવા માંડ્યો પાણી ખેંચવાનું. ત્યારે હવાનો અવાજ આવે છે, પછી પાણીનો અવાજ આવશે. પ્રેશર કાપો તો જ્યારે પ્રેશર બતાવશે એટલું પ્રેશર આવે. એટલે આપણે ખુલ્લું પાણી જવાનું એટલે ટાંકા ભરવાનું દેખાય નહીં. ચલો, આપણે હવે ચાલુ કરી દઈએ આપણું કામ. આપણે તો ઓછું ખાતર પોખવાનું હોય, કારણ કે આપણે ખાતર ઓછું હશે તો ચાલશે. ત્યારે ખાતર પોખીને આપણે જમીન બગાડવા માંગતા નથી. રસકા બાજરી વાટવાનું કામ ચાલુ છે. હા, ઉપડાયું. આપણે ઉપાડવાનું છે. ઉપાડી લઈએ. ઉપાડીને આપણે નીકળી પડ્યા છીએ. રસકા બાજરી દેખી શકો. વરસાદ ચડ્યો છે, વરસાદ આવવાની શક્યતા છે, એટલા માટે ફટોફટ વાટી નાખી દઈએ સૂકામાં, એટલે ખાઈ લે. જો આ બાજુ ચાલુ છે ખાવાનું, આ બાજુ બાકી છે, આ બાજુ નાખવાનું છે. નાખી દઈએ ઝટપટ. જો આ આપણી ટોકરી રાજી ઊભી. હવે ભેંસને નાખવાનું અને પાડીને નાખવાનું. એ ઉઠી ઉઠી. હા, ક્યાં બદલી ગયો.